જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર સરખેજ જેવા એરિયાની અંદર ખાલી 3.5 લાખ રૂપિયામાં તમને તમારું પોતાનું ઘર વસાવવાનો મોકો મળી રહ્યો છે. તો આ ફોર્મ કેવી રીતે ભરવાના, આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરની અંદર હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે અને મકાનો મેળવવા હવે ખૂબ જ મોંઘા થઈ રહ્યા છે. ત્યારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાન બહાર પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7,824 જેટલા 1 BHK ફ્લેટ બનાવવામાં આવશે. આ માટે શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારની અંદર ઓછી આવક ધરાવનારા લોકો માટે EWS આવાસ યોજનાના મકાન છે એ બનશે. ફ્લેટોનું જો મેન્ટેનન્સ છે એ એક સાથે 3.5 લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર તમને 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને બિલ્ડઅપ જે એરિયા છે એ 33 થી લઈ અને 35 ચોરસ મીટરનો મળી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારની અંદર બનાવવામાં આવેલા જે મકાનો છે એ 28 ચોરસ મીટર કાર્પેટ એરિયાથી લઈ અને જે એનો જે બિલ્ડઅપ એરિયા છે એ 33 થી 35 ચોરસ મીટરનો આપેલો છે. મિત્રો, આવાસ યોજનાના જે ઘર છે એની અંદર તમને એક ડ્રોઈંગ રૂમ એટલે કે એક હોલ, એક બેડરૂમ, એક કિચન, એક કોમન ટોયલેટની સુવિધા છે આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક બ્લોકની અંદર લિફ્ટ પણ બનાવવામાં આવી છે. આંગણવાડી, ગ્રીન એરિયા અને બાળકોના રમતગમત માટે ગાર્ડન વધારે જ્યાં મકાન હશે ત્યાં પણ આપવામાં આવશે. આ ઉપરાંત વિશાળ પાર્કિંગ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથે આ મકાનો બનાવેલા છે અને મોટાભાગની આવાસ યોજનાની બહાર દુકાનો પણ આવેલી છે, જેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ લોકોને ઘરની બહાર જ મળી રહે. હવે આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એની અંદર તમારા ઓળખનો પુરાવો, ઓળખના પુરાવાની અંદર પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ અને સાથે સાથે પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ, સરનામાના પુરાવાની અંદર રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ, આવકના પુરાવાની અંદર તમે આવકનો જે દાખલો છે એ, બેંકની વિગતની અંદર બેંક પાસબુકના પહેલા પાનાની ઝેરોક્સ અથવા તો 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ. જાતિના પ્રમાણપત્રની અંદર જો તમે SC, ST, OBC ની અંદર આપ્યું છો તો તમારે જાતિ અંગેનું પ્રમાણપત્ર પણ આપવાનું હોય છે અને અન્ય દસ્તાવેજ પણ તમારે આની અંદર આપવાના હોય છે અને સોગંદનામું પણ તમને આની અંદર આપેલું છે. જે સોગંદનામું તમારી સાઇન વાળું તમારે આની અંદર અપલોડ કરવાનું છે કે ભારતભરની અંદર તમારી પાસે અથવા તો તમારા ઘરના સભ્યોની પાસે કોઈ પણની પાસે ભારતભરમાં પાકું મકાન નથી. મિત્રો, વાત કરીએ તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટોટલ 11 જગ્યાએ આવાસો બને છે. એની અંદર સિલજ, નિકોલ અને સરખેજ સહિત 11 જગ્યાએ અમદાવાદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના 7825 ઘર બનાવવાના છે. મિત્રો, વાત કરીએ તો એક TP 103 નિકોલ, FP 120 તથા TP 119 નિકોલ, FP 164 દિવ્યનગર લાઇફસ્ટાઇલની બાજુમાં સરોવર પ્લાઝાની સામે ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ. આ જગ્યાએ 1500 આવાસ બને છે જે 14 માળના છે અને જે સ્કીમનો કોડ છે એ 22 છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો નરોડા અને નારોલનું જે એડ્રેસ છે ત્યાં ટોટલ 294 આવાસ છે, 7 માળના છે અને સ્કીમનો કોડ 55 છે. એવી જ રીતે નરોડાની અંદર બીજી જે સ્કીમ છે ખોડિયાર માતાના મંદિર પાસે ત્યાં 171 મકાન છે, 9 માળના છે અને એનો સ્કીમ કોડ 56 છે. આ ઉપરાંત મહાકાળી મંદિરની સામે મોટેરાની અંદર જે ઘર બની રહ્યા છે એ ટોટલ 56 યુનિટ છે,
7 માળના છે અને એનો સ્કીમનો જે કોડ છે એ 57 આપેલો છે. એવી જ રીતે સિલજની અંદર 110 ઘર બની રહ્યા છે 10 માળના અને કોડ 58 છે. એવી જ રીતે સિલજ બોપલની અંદર બીજા જે છે એ 392 ઘર છે 7 માળના છે અને 59 એનો સ્કીમ કોડ છે. ઓઢવની અંદર જે ઘર બની રહ્યા છે એ 540 છે, એનો જે સ્કીમ કોડ છે 60 છે અને 9 માળના ઘર છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ આપણે તો નિકોલ રિંગ રોડની પાસે પણ 376 અને ટોટલ 14 અને 13 માળના ઘર બની રહ્યા છે. નિકોલની જે બીજી સ્કીમ છે ત્યાં 666 મકાન છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોટેરાની અંદર બીજા 1512 જેટલા આવાસો છે અને સરખેજ મકરબાની અંદર સૌથી વધારે 2140 10 માળના ઘર અને સ્કીમનો કોડ 7 છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બને છે. એવી જ રીતે નિકોલની અંદર જે બીજી જગ્યા છે ત્યાં 376 13 માળના 666 એવી રીતે વાત કરીએ મકરબાની અંદર સૌથી વધારે ઘર છે. હવે અરજીની પ્રક્રિયા તો કે ફોર્મ ભરવા માટે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત ઓડા દ્વારા હાલમાં જ EWS અને LIG આવાસ માટેનો ડ્રો અને વેઇટિંગ લિસ્ટના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે અને આના જે ફોર્મ ભરશો એ પણ ઓનલાઈન ડ્રો પદ્ધતિ દ્વારા લોકોને ઘર લાગવાના છે. મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 19 જૂન 2026 છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલની સાથે બન્યા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.